આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. હવે હું કંટાળ્યો છું એટલે પછી આ હિંમતભાઈએ વાત કરી મને તમારી કે ભાઈ આ રીતે ઈ ભાઈ છે ને બાબરાના છે. સાચું. એટલે બાબરાની બાજુમાં ભીલોડા ગામ છે. હા, ભીલડી. હા, ભીલડી. હા. ન્યા મારા મહાજી એક રહે છે, ધીરુ કાકા કરીને. હા. ધીરુભાઈ. હા, બરાબર. એનું મકાન કરવાય હું ન્યા આવ્યો હતો. આ તો વાતમાંથી વાત નીકળી. તમે કીધું ભાઈ જો સારું હોય ને કઈ વ્યવસ્થિત થતું હોય, બાકી તો ભાઈ આપડા અંજળ ને લેખ. બરાબર. આ જે કઈ તમને વાત કરી એમાં રૂપિયે એકાની ખોટું નહીં. હા, એ તો તમે સત્ય બોલો છો તો પાકું. બરોબર. એનું કારણ છે આજ હું તમારી પાસે ખોટું બોલું ને કાલ તમને ખબર પડે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હું માગ્યું તમે એના માટે હવે ઘરે છે ને કોઈ રાંધવા વાળું નથી એટલે આપડે લગ્ન કરવા છે, ફૂલહાર કરવા છે. ફુલાર જ કરી નાખવા સીધા ફુલાર જ કરી નાખવા છે એમ ને? હા, ફૂલહાર જ કરી નાખવા સીધા, બીજું કાંઈ નથી કરવું. કાંઈ કરવું નથી. એટલે ભાઈ સારું કહે તો તમારી તૈયારી સારી જો પડે તમારી. એટલે તમને ફોન કર્યો છે. હા, આપડે વહેલું છે યુટ્યુબ એમ ને? હા, તો કાંઈ વાત એટલે તમારે હું પુરાવામાં દેવું પડે? અરે હમણાં હું ઉભા રહ્યો, તમને તમારે વાતચીત કરું ને હા, એ આપણો પુરાવો. હમણાં 1 મિનિટ ચાલુ રાખો. તો તમને છે ને બિઝનેસ કામે નથી જવાનું, બિઝનેસ બપોર પછી આપી દો બધો પુરાવો. ના ભાઈ, બિઝનેસ ને અત્યારે જ પૂરું કરી નાખીએ આપણે. અત્યારે મારી પાસે આધાર કાર્ડ નથી અને હું બહાર બેઠો છું. મારે એકેય વસ્તુ જોતી નથી. બોલતા તો આવડશે ને તમને? કાંઈ નથી જોતું. બોલતા આવડશે ને? બોલતા? હા, બોલતા આવડશે. શું નામ છે? હાલો. હા, મારું નામ દેવેન્દ્રભાઈ મહારાજ છે. દેવેન્દ્રભાઈ મહારાજ, રામાનંદી મહારાજ. હા, રામાનંદી. ક્યાં રહેવાનું? ક્યાં? આ હિંમતભાઈ જે તમને ફોન કર્યો કે નહીં, અમે બે હારોર ગડિયા કામ કરીએ છીએ. રહેવાનું ક્યાં? અહીંયા કુંભારવાડા અક્ષરબાગ સોસાયટી સામે. એટલે ભાવનગર? હા, ભાવનગર, મફતનગર. ભાવનગર. હા, રેડી. હા, એટલે એમાં તમને દેવાનું શું આ ભાઈએ જે કીધું એમાં એ રીતે જવાનું ને મારે વાતચીત ચાલુ રાખો. કામ શું કરો છો? કડિયા કામ? કડિયા કામ કરીએ છીએ. કડિયા કામ કરો. ચલો, કેટલું કમાવો છો? રોજના 1000 રૂપિયા ગણો ને. એટલે 25-30 હજાર જેવા ખરા, બરાબર? હા, 20-25 પાકા. બરાબર, 25,000. એનું કારણ છે અમારે આકાશી રોજી છે ભાઈ. ક્યારેક મળે, ક્યારેક ધંધામાં શું છે 2 દી નોય હોય. પરિવારમાં કોણ કોણ છે? હું એકલો છું અત્યારે. મારા મમ્મી પપ્પા હતા, ઈ XY થઈ ગયા. ભાઈઓ કોઈ નથી? ભાઈઓ બહેનો કોઈ નથી? મારા ભાઈ એક હતા, ઈ પાછા થયા, ઈ અલગ રહે છે. અહીંયા હું એકલો અત્યારે રહું છું. મકાન ઘરનું છે? હા, ઘરનું મફતનગરમાં છે. હો ભાઈ, એમાં મને શું વાંધો હોય? અરે એમ નહીં, ચોખવટ હારી ની. બરાબર. તો અત્યારે રસોઈ પાણી કોણ બનાવે? હાથે રસોઈ બનાવવાની એમ ને? તો કંટાળી ગયા છો ને? અરે વાત કરવામાં એવો કંટાળ્યો. મારે 3 વાર લગ્ન થયા છે ભાઈ, ચોખવટ કરવું. લે, ઈ પછી વળી ક્યાં નવી રોન કાઢી? અરે એમ નહીં, જે હોય એ સાચું કહેવાનું હોય ને યાર. એ તો એ કેવું પડે. એમ નહીં, કાલ સવારે પછી શું છે, એકાબીજીને તકલીફ થાય ઈ ધંધો નહીં કરવાનો. પેલા જે મારે નાયતના હતા, મારા પોતાના,
હા અમારી નાઈટમાં. પણ એમાં મારે એક છોકરો હતો, હા ઈ આવી અને પાછો થયો, હા અને બાઈનું ચલણ બરોબર નહોતું એટલે એને મેં રજા આપી દીધી. હે પછી બીજું મહારાષ્ટ્રમાંથી લાવ્યો હતો. એમને ઈ મને પેલા બા હતી શું હતું એની તકલીફ? એનું ચાલ ચલણ સારું નહોતું ટૂંકમાં. હે એટલે ક્યારેક અમારી નાઈટ, હા કેરેક્ટર ક્લાસ. એટલે કોક ને લાગુ પડી ગયા છે. અને એવું નહોતું અમારા સંબંધમાં. પછી બધું લગ્ન થઈ ગયા ને પછી ધીમે ધીમે બધી એની જાહેરાત થઈ. અમારે નાઈટમાં એકાબીજીને સમાચાર મળે છે ને સમજાય એ રીતે સમાચાર મળ્યા વાયા વાયા. પછી તો હવે મોડું થઈ ગયું. સમજાય ગયું. છતાંય આપણે સુધારવાનો પ્રયત્ન કર્યો હતો એને, કે જ્યાં ત્યાંથી સમજી જાય ને સુધરી જાય તો આપણે કોઈ વાંધો નથી. ન સુધરી નો મેળ આવ્યો કઈ. પછી મેં કીધું તો ભાઈ તને તું મારા રસ્તે ને હું મારા રસ્તે. કેટલા વાર હારે રહી તમારી? હું 2 વર્ષ. 2 વર્ષમાં છૂટું કર્યું. પછી બીજી? પછી બીજી મહારાષ્ટ્ર માંથી લાવ્યો હતો. ઈ કે મને કે તમે ઘર જમાઈ રહેવા આવો. ક્યાં મુંબઈ? ન્યા નાસિક. મેં કીધું મારું ઘર અહીંયા, કુટુંબ અહીંયા, અને મેં કીધું મારે ત્યાં ખોબા ભરવા શું લેવાના આવું. ત્યારે મારા મમ્મી જીવતા હતા. એટલે પછી મેં એને રજા આપી. મેં કીધું ભાઈ ઈ નથી કરવું. મારા મા બાપ કેટલો ટાઈમ રે? ઈ કઈક 2-2.5 વર્ષ જેવું. પછી ત્રીજું હું વલસાડ થી લાવ્યો હતો. ઈ પાછું બીજું લઈ આવ્યો એમ? ત્રીજું? ઈ કેટલામાં લાવ્યા હતા? એને મેં કઈક 25 ભર્યા હતા. ખોટું ન બોલું ને તમારી પાસે. હા. પછી એમાં હું? એમાં ઈ દારૂ પીવાનું, ને હું સાધુ નો દીકરો છું. દારૂ પીતી હતી? બીજું શું? પછી તો કંકાસ ને એવું બધું થાય. એટલે પછી મેં કીધું આ બધું યોગ્ય ન લાગે. કારણ કે મારે અહીંયા સાધુ એટલે રોજ પીવા જોતું હતું? ક્યારેક ક્યારેક અહીંયા હું ટૂંકમાં હાજરમાં ન હોઉં એટલે ઊંધું મારી જાય. પછી અહીંયા શું છે, હું સાધુ નો દીકરો છું. હું અહીંયા મેં કીધું ઈ બાબત જ છે. ઊંધું મારી જાય પછી પડી જાય. પછી સમાજમાં આપણે રહેવું. તો ભાઈઓ દારૂ પી તો બહુ કહેવાય. અરે હું રામાનંદી સાધુ છું. મેં કીધું એમ મારા મમ્મી અહીંયા જીવતા ને ત્યારે લોટનો આંટો મારતા, વસ્તી ચેતવા જતા ટૂંકમાં. તો એ કોણ એને લઈ આવી આપતું? એ તમારે હું કેમ અત્યારે તમારી હારે વાત કરું એવી રીતે એક મારે વાયા એક ભાઈ હસ્તક હતું. હવે જાણી જોઈને યાર મારી જિંદગી બતારી ફેરવી નાખી. તો એ લઈ આવી દેતા ને દારૂ બારૂ બધું? અરે ભાઈ હવે ઈ લાવી દેતા હોય કે પછી આમાં શું છે. આ અમારા કુંભારવાડા મેં તમને કીધું એમ મફતનગર માં રહું છું. એટલે આજુબાજુમાં તમારી મારી જેવા કોક તો હોય ને. પછી એટલે ત્યાં દારૂ બહુ મળે છે કુંભારવાડા? હા મળે છે. દારૂ નો દરિયો એમ ને? એટલે પછી એવું નક્કી કર્યું. મેં કીધું આ ન કરાય. અને હું પોતે અત્યારે જો આ શ્રાવણ મહિનો આવે ને, 1 મહિનો ધંધો નહીં કરવાનો. આ જ વસ્તુ હું કરું. સવારમાં ચાંદલા કરવા વિયો જાવ. ઘરમાં 1 મહિનો મારે હાથ કરવાનું. એવું કામ? ચાંદલા કરવાનું, રાખડી બાંધવા જવાનું. ટૂંકમાં એરિયામાં પૈસા મળે. ટૂંકમાં અમારા બાપ દાદા નો ધંધો છે. તો અને અમથી વાડી કહેવાય એક જાતની. ભાઈ ટૂંકમાં 50 માણસ આવ્યા હોય. અમારા વસ્તી એક એવી વસ્તુ છે કે લોટ ની ભેરી મારીને આવ્યા હોય ને 50 માણસ બેઠા હોય ને તો કહી દઈ કે ભાઈ બેસી જાવ તમ તારે. કારણ કે ગાંઠિયાનું શાક કરીએ અને ભાખરી હોય, બધા 50 માણસ ને બેહારીને જમાડી શકીએ. શું વાત છે? આ એ કુદરતી બક્ષિસ જ કહેવાય ને. અને આ એ ઉપરવાળા ને કઈક આશીર્વાદ. હવે હું કંટાળ્યો છું. એટલે પછી આ હિંમતભાઈ વાત કરી મને તમારી કે ભાઈ આ રીતે ઈ ભાઈ છે ને બાબરાના છે. એટલે બાબરાની બાજુમાં ભીલોડા ગામ છે. ભીલડી. ન્યા મારા મહાજી એક રહે છે, ધીરુ કાકા કરીને. ધીરુભાઈ. બરાબર. એનું મકાન કરવા હું ન્યા આવ્યો હતો.
તો આ તો વાતમાંથી વાત નીકળી તો મેં કીધું ભાઈ જો સારું હોય ને કઈક વ્યવસ્થિત થતું હોય, બાકી તો ભાઈ આપડા અંજળ ને લેખ. બરાબર. પણ આ જે કઈ તમને વાત કરી એમાં રૂપિયે એકાની ખોટું નહીં. હા, એ તો તમે સત્ય બોલો છો તો પાકું. બરોબર. એનું કારણ છે આજ હું તમારી પાસે ખોટું બોલું કાલ તમને ખબર પડે. હા, ઈ નહીં કરવાનું. જે છે ઈ દીવા જેવી ચોખ્ખી વાત કરવાની. અને મેં કીધું હું રામાનંદી દીકરો છું, ખોટું બોલીને ક્યાં બહુ સુખી થાવ યાર. ના એ વાત હા, આટલું તો આ જો ભાવમાં ભોગવું છું. આ ટૂંકમાં હેરાન થઈ ગયા એમ કહીને તો હાલે. હજી કાલે રાજકોટ થી હું મોતિયાનું ઓપરેશન કરાવીને આવ્યો. ઉંમર કેટલી થઈ? ઉંમર મારી ઉંમર અત્યારે લગભગ 49 જેવું છે. ઓહો, મોતિયો આવી ગયો એમ ને? મોતિયો આવ્યો નથી. આ કડિયા કામ ને એવું બધું કરીએ કે નહીં, એમાં આ બધું નહીં તો નવું ઉડતું હોય એને લીધે વહેલા ઓલું થયું થોડુંક. બરાબર. ઠીક. મને કે આ ઉંમર નો તમારે નથી, ઈ કે આ રીતે તમારે થયું. એટલે હજી કાલે ત્યાંથી હું આવ્યો, યા ભાઈ આ જઈએ મારી પાસે આવ્યા તો વાતમાંથી વાત નીકળી. તો મેં કીધું મને કે ઈ ભાઈએ મને કીધું મને કે ઈ ભાઈ ને ફોટો ને એવું મોકલતા મને નથી આવડતું. કાંઈ નહીં, નો મોકલો તો ફોટો મેળ દે. એટલે નગર પછી મેં કીધું એમ જો મારો નંબર હું તમને આપું, કદાચ એમાં જો હાઈ કરીને મોકલો તો મારામાંથી હું ભાઈ નો ફોટો અને મારો ફોટો જોવે તો મારો ફોટો તમને બે નાખી દઈ. કાંઈ જરૂર નથી આપણે. બરાબર, આપણે યુટ્યુબ માં મેળ દે. હો, હા તો વાંધો નહીં. ભલે. હા, એ ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો